આપણા ધર્મમાં પ્રક્ષાલન વિધિ કેમ મહત્વની માનવામાં આવી છે? આ માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પણ આ વિધિ વિજ્ઞાન સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. પુરાણોમાં જણાવાયું છે કે દેવમૂર્તિ અથવા પૂજનીય વસ્તુને સ્પર્શ કરતા પહેલા શુદ્ધિકરણ જરૂરી છે. પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર પાણી દ્વારા પ્રક્ષાલનને દેવ પૂજાનું પ્રારંભિક પગથિયું કહેવાય છે. સ્પષ્ટ કહેવાયું છે કે શુદ્ધિ વિના આરાધના અધૂરી. પ્રક્ષાલન ફક્ત બહારની સ્વચ્છતા નહીં, પણ અંતરાત્માની સ્વચ્છતાનો સંકેત આપે છે. મન કર્મ વચનથી શુદ્ધ થવાની ભાવના અને અહંકારના મેલને દૂર કરવાની ભાવના એટલે પ્રક્ષાલન. પ્રક્ષાલન વિધિનું શું છે મહત્વ? ધર્મ અને વિજ્ઞાન શું કહે છે આ ખાસ વિધિ વિધાન વિશે? પુરાણો કહે છે કે દેવમૂર્તિ અથવા પૂજનીય વસ્તુને સ્પર્શ કરતા પહેલા શુદ્ધિકરણ જરૂરી. પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર પાણી દ્વારા પ્રક્ષાલનને દેવ પૂજાનું પ્રારંભિક પગથિયું કહેવાય છે. શુદ્ધિ વિના આરાધના અધૂરી. મન કર્મ વચનથી શુદ્ધ થવાની ભાવના અને અહંકારના મેલને દૂર કરવાની ભાવના એટલે પ્રક્ષાલન. શારીરિક અને માનસિક તાજગી આપતી વિધિ એટલે પ્રક્ષાલન. દૈવીય સ્થાનને પવિત્ર કરી શુભ પ્રસંગની શરૂઆતનું પ્રથમ સોપાન એટલે પ્રક્ષાલન.